નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શીખીશું રોમન નંબર. જો રોમન નંબરનો એ ચાર્ટ આપેલો છે તો રોમન નંબર માટે કરવું શું પડશે? આ જે ચાર્ટ છે એની અંદરથી અમુક વસ્તુ યાદ રાખવી પડશે. તો આપણે એવી રીતે સમજીએ કે આજના વિડીયોની અંદર આપણે જે રોમન નંબર છે, કોઈ પણ નંબર આપેલો હોય એનો રોમન નંબર બનાવવાનું કીધું તો આપણે એકદમ સરળ રીતે બનાવી શકીએ. સૌથી પહેલા જો અહીંયા 1 થી 10 આપેલા છે, એ તો ઇઝીથી આપણને યાદ રહી જ જાય છે. થોડા બોક્સના ઉપર પણ લખેલા હોય છે. જો 1 માટે આવે છે આઈ, 2 માટે 2 વખત આઈ થાય છે, 3 માટે 3 વખત આઈ થાય છે, 4 માટે શું થાય છે? જો આઈ વી, 5 માટે છે વી, 6 માટે તો વી આઈ, 7 માટે તો વી ડબલ આઈ, 8 માટે જો વી પછી ટ્રિપલ આઈ છે, 9 માટે આઈ એક્સ અને 10 માટે છે એક્સ. એટલે કરવાનું જો 1 માટે આઈ છે એ યાદ રાખવાનું છે, 5 માટે વી યાદ રાખવાનું છે, 10 માટે એક્સ યાદ રાખવાનું છે. પછી અહીંયા જો 20 માટે તો એક્સ યાદ છે જ, 50 યાદ રાખવાના છે, પછી 100 યાદ રાખવાના છે. જો 1 5 10 પછી 50 100. અહીંયા જો 500 યાદ રાખવાના છે, અહીંયા 1000 યાદ રાખવાના છે. કેટલા છે? 1 2 3 4 5 6 અને 7 નંબર આપણે યાદ રાખવા પડશે. એના ઉપરથી આખા આપણે 1 થી 1000 સુધી આપેલો તો આપણે બનાવી શકીશું. હવે જો 1 થી 10 તો આપણે આવડે જ છે, તો બદલાય શું છે? જો અહીંયા 1 માટે આઈ છે, 1 માટે આઈ લખીએ છીએ, પછી 2 માટે તો 2 વખત આઈ કરીએ છીએ, 3 માટે તો 3 વખત આપણે આઈ કરીએ છીએ, 4 માટે જો અહીંયા પછી બદલી જાય છે. યાદ શું રાખવાનું? કોઈ પણ સિમ્બોલ બાજુમાં લખાય તો મેક્સિમમ કેટલી વખત જોડે આવે છે? મેક્સિમમ એટલે વધારે 3 વખત જોડે આવે. જો અહીંયા 3 છે, જો અહીંયા વી પછી 3 આઈ છે, અહીંયા જોશો એક્સ છે તો 1 2 3 3 વખત એક્સ આપેલો છે. પછી જો અહીંયા 4 વખત કોઈ પણ જગ્યાએ છે, અહીંયા જો એલ પછી એક્સ એક્સ એક્સ. અહીંયા જો સી છે 1 2 3 વખત છે, પછી ચોથી વખત જો અહીંયા બદલાઈ ગયું, 4 વખત આવશે નહીં. યાદ શું રાખવાનું? મેક્સિમમ એકને એક સિમ્બોલ બાજુમાં કેટલી વખત હોય? 3 વખત હોય. હવે આ 7 નંબર યાદ રાખ્યા છે. પછી કરવાનું શું? કોઈ પણ નંબર આપણે અહીંયા વી બનાવવાનું કીધું છે. સોરી 4 છે તો શું થાય? વી. તો 5 માટે વી છે આપણે યાદ રાખ્યું છે, 5 થી 1 ઓછો છે જો આઈ વી. ખ્યાલ આવ્યો છે? મોટા સિમ્બોલની આગળ એક નાનો સિમ્બોલ લખ્યો હોય મતલબ શું થાય? બાદ કર્યા હશે એટલે કે 4 કેવી રીતે લખાય? 5 માઇનસ 1. હવે 6 છે, 6 ને કેવી રીતે લખવાના છે? 5 પ્લસ 1. 5 માટે શું છે? 5 માટે વી છે, 1 માટે શું છે? તો આઈ છે, તો વી આઈ. ખ્યાલ આવે છે? આવી રીતે બને છે. 7 છે તો 5 પ્લસ 2 કહેવાય. 5 માટે શું લખીએ છીએ આપણે? વી લખીએ છીએ. 2 માટે આવી રીતે લખીએ છીએ, 2 વખત આઈ. ખ્યાલ આવ્યો છે? 8 જો 5 પ્લસ 3 8 થાય છે. 5 માટે વી લખીએ છીએ, 3 માટે તો 1 2 3 આઈ. હવે જો 9 આવશે તો આ 3 વખત સિમ્બોલ આવી ગયો, મતલબ કે 4 વખત આઈ થશે નહીં. 9 કોની નજીકમાં છે? 10 ની નજીકમાં છે. તો 9 ને કેવી રીતે લખે? જો અહીંયા 9 લખીએ તો 10 માઇનસ 1 કહેવાય છે. 10 માટે અહીંયા જો આપણે એક્સ યાદ રાખ્યો હતો તો 10 માટે એક્સ. તો અહીંયા જો 10 માઇનસ એક્સ, એક્સ માંથી 1 માઇનસ કરવાનો છે તો આઈ એક્સ. ખ્યાલ આવ્યો છે? જો 1 થી 10 નંબર છે આ બને છે. કેવી રીતે બને છે? તો આપણે શું કરવાનું? સ્થાન કિંમત માટે આપણે શીખ્યા હતા ને, સ્થાન કિંમત માટે શું કરતા હતા? અહીંયા એકમ નો અંક છે, દશક નો અંક આવશે 11 છે. જો 11. તો આપણે સ્થાન કિંમત માટે શું કરીએ? એકમ દશક અલગ કરતા હતા તો 10 પ્લસ 1. ખ્યાલ આવ્યો? એ જો 15 તો 10 પ્લસ 5. સ્થાન કિંમત માટે કરતા ને એકમ દશક 100 એવી રીતે કોઈ પણ નંબર આપણે એકદમ સરળ રીતે લખી શકીશું. જો 11 બનાવવા છે, 10 પ્લસ 1 લખ્યા છે તો 10 માટે આપણે શું લખીએ છીએ? જો અહીંયા એક્સ છે, એક્સ. 1 માટે આઈ, એક્સ આઈ મતલબ કે 11. ઘડિયાળમાં પણ ઘણી વખત રોમન નંબર આપેલા હોય છે. 12. 12 ને શું લખાય? 10 પ્લસ 2. 10 માટે એક્સ છે, અહીંયા એક્સ. 2 માટે 2 આઈ, એક્સ ડબલ આઈ મતલબ કે શું થઈ જાય? 12 થઈ જાય. ઘડિયાળમાં પણ ઘણી વખત રોમન નંબર વાળી ઘડિયાળ પણ જોવા મળતી હોય છે. 15 લખ્યા છે, 15 માં જો 10 પ્લસ 5 કર્યા છે. 10 માટે સિમ્બોલ કયો છે? એક્સ છે. 5 માટે વી છે, એક્સ વી. ખ્યાલ આવ્યો? 10 પ્લસ 5 15 થઈ ગયા. એટલે 20 લેવાના છે તો 20 આના પર કેવી રીતે લખી શકીએ? 10 પ્લસ 10, 10 પ્લસ 10. હવે 20 છે તો ડાયરેક્ટ આપણે લખી શકીએ. 2 વખત અહીંયા જો એક્સ આવશે, એક્સ એક્સ મતલબ કે 20. 30. 3 વખત 10 પ્લસ 10 પ્લસ 10 એમ લખાય એટલે કે એક્સ પ્લસ એક્સ એવી થાય, ટ્રિપલ એક્સ અહીંયા આપેલું છે. હવે આગળ 40 છે તો 3 વખત થઈ ગયું, પછી શું કરવાનું? 50 માઇનસ 10. 50 માઇનસ 10. 50 માટે જો અહીંયા
એલ લીધો હતો આપણે, તો 50 માટે શું લખીએ એલ, -10 કરવાનું છે મતલબ કે એક્સ માઇનસ કરવાનું છે એક્સ એલ. જો 40 નંબર તો આપણે એક્સએલ ઘણી જગ્યાએ આપણે કપડા ઉપર પણ નંબર આપેલા હોય છે, એક્સએલ શું કહેવાય રોમન નંબર કહેવાય, શું થઈ જાય 40. ખ્યાલ આવ્યો છે? એવી જ રીતે બધા નંબર બનતા હોય છે. આ એક બેઝિક છે. આગળ બીજા નંબર જોઈએ આપણે. જો આ ચાર્ટ છે, જરૂર પડશે જો યાદ જે આપણે રાખવાના છે 5 10 જે આપણે આગળ ટીક કર્યા હતા એ 500 અને 1000. બીજા નંબર જોઈએ, આવી રીતે આપેલું છે આપણને 37. જો 37 છે, 37 માં આપણે કઈ રીતે લખી શકીએ આપણે 30 + 7. જો 30 માટે આપણે શીખ્યા હતા 10 + 10 + 10, 30 ને શું કહેવાય 3 વખત x. 7 છે 1 થી 10 છે, યાદ રાખવા જ પડશે. 7 માટે શું આવે 7 કેવી રીતે બને 5 + 2, 5 માટે શું છે v, 2 માટે 2 વખત i, અહીં જો 3 વખત x v ડબલ i. આ શું થઈ ગયું 37 માટે. ખ્યાલ આવ્યો છે? જો આપણે અહીંયા મેઇન નંબર આપેલા છે, વચ્ચેના નંબર આપણે જાતે બનાવતા આવડી જાય. એવી રીતે ફરીથી 27 કેવી રીતે બનશે તો 20 + 7, 20 કેવી રીતે બને છે તો 2 વખત x આવે છે. 7 માટે જો અહીંયા ફરીથી v ડબલ i. તો કરવાનું શું જાતે આવી રીતે નંબર કોઈ પણ નંબર લેવાનો, તમારી બર્થડે લો, તમારો રોલ નંબર લો, તો એવી રીતે આપણે ફોન નંબરના જે 2 નંબર લો, 3 નંબર લો તો આપણે બનાવી શકીએ છીએ. તો એવી જ રીતે અહીંયા 60 70 80 ખાલી જોઈ લઈએ. 60 માટે 60 છે 50 + 10, 70 છે તો શું બનશે 50 + 20 એટલે કે 10 + 10. 80 ફરીથી 50 + 30, 30 નું આપણું બને છે 50 નું પણ ખ્યાલ છે 90. તો 90 છે તો 100 - 10. જો 90 માટે 100 - 10 કરવાના છે, તો 100 માટે શું છે c છે, -10 તો અહીંયા xc, આ x આગળ લખી દીધું એટલે શેના માટે થઈ ગયું આ 90 માટે. ખ્યાલ આવ્યો છે? ફરીથી કોઈ પણ નંબર લઈ જો અહીંયા 1 થી 100 સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે. આગળ 95, તો 95 કરવાનું છે ભાગ પાડી દો 90 + 5. 90 માટે શું બન્યું હતું જો અહીંયા xc બન્યા હતા, xc 5 માટે v. ખ્યાલ આવ્યો? એવી રીતે 3 ડિજિટ નંબર પણ આપણે લઈ શકીએ. જો અહીંયા ખાલી 500 બદલાય છે. ફરીથી એક નંબર આપેલો છે કે 123 છે, સ્થાન કિંમત માટે કરતા એવી રીતે ફરીથી બનાવી દેવાના 100 + 20 + 3. જો 100 માટે c છે c, 20 માટે શું લઈએ છીએ આપણે તો 10 + 10 એટલે કે x x, 3 માટે શું આવે છે 3 વખત i. તો આવી રીતે અલગ અલગ બનાવી દીધું. જગ્યા છે સળંગ લખવું હોય તો આવી રીતે x x 2 3. શેના માટે થઈ ગયું 123 માટે. એટલે કોઈ પણ નંબર હોય આપણે એકદમ સરળતાથી બનાવી શકીએ છીએ. 150 એકદમ સિમ્પલ, 100 + 50. તો જાતે પ્રયત્ન કરો, આનો જવાબ છે કોમેન્ટમાં જણાવજો. આગળ જો અહીંયા 3 અંક થયા છે, જેમ જેમ આગળ જઈશું 500 આવશે. 525 આવી રીતે છે નંબર આપેલો છે કે 525 ને રોમનમાં કેવી રીતે લખાય. કરવાનું શું આવા અલગ કરી દેવાના 500 + 20 + 5. 500 માટે ડાયરેક્ટ 500 માટે શું છે d છે, અહીંયા લખી દો d. 20 માટે તો 2 વખત x, 5 માટે તો v, dx x v બરાબર શું થઈ જાય 525. 1000 એના માટે છે m. યાદ રાખવું હોય તો ડાયરેક્ટ 1 માટે તો યાદ રહી જાય, 5 માટે v છે, 10 માટે x છે, x l c d m. જો x એટલે 10 છે, પછી આપણે LCD એટલે ટીવી નું નામ LCD, લાસ્ટમાં m. x એટલે કે 10, l શેના માટે છે 50, c ફોર સેન્ચુરી એટલે કે 100, d છે 500 અને m લાસ્ટમાં છે 1000. x l c d m આટલા નંબર યાદ રહેશે, એના પર તમે એકદમ સરળતાથી બનાવી શકશો. આવી જ રીતે એકદમ આ બેઝિક છે, આ યાદ રાખવું જરૂરી છે. કયા કયા x l c d m આટલા નંબર યાદ રહી જશે તો કોઈ પણ નંબર તમે બનાવી શકશો. તો આવી જ રીતે તમે એકદમ સરળ રીતે ઘણી બધી રીતિંગ શીખવું હોય તો તમે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી મિત્રો સાથે શેર કરજો. આગળના વિડીયોની આપણે શું જોઈશું કે આવી રીતે રોમન નંબર આપેલો હોય એમાંથી નંબર કેવી રીતે બનાવવો, કોઈ મોટી બર્થ ડેટ આપેલી હોય એટલે બર્થનો મંથ આપેલો હોય, તારીખ આપેલી હોય, વર્ષ આપેલું હોય, આખું એને રોમનમાં લખવું હોય કેવી રીતે લખવું એ પણ આગલા વિડીયોમાં જોઈશું.